મિત્રો, આપણા દેશમાં છઠ પૂજા એ માત્ર એક ઉત્સવ નહીં પણ આપણી વર્ષો જૂની સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે. પરંતુ શું તમે જાણો છો કે છઠ પૂજાની શરૂઆત ક્યારથી થઈ અને ઇતિહાસમાં તેનો શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? એક માન્યતા મુજબ ભગવાન રામ અને માતા સીતાએ ત્રેતા યુગ દરમિયાન છઠ પૂજાનું વ્રત રાખ્યું હતું. કહેવાય છે કે ભગવાન રામ રાવણને હરાવીને અને 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પાછા ફર્યા એ પછી તેઓએ સૂર્યદેવનો આભાર માનવા માટે છઠ ઉપવાસ રાખ્યો હતો અને ત્યારથી આ પરંપરા લોકોના જીવન સાથે જોડાયેલી હોવાની માન્યતા છે. બીજી એક માન્યતા એવી પણ છે જે મહાભારત કાળ સાથે સંકળાયેલી છે. એવું કહેવાય છે કે સૂર્યના પુત્ર કર્ણ દરરોજ સવારે ગંગાના કિનારે ભગવાન સૂર્યને પ્રાર્થના કરતા હતા અને સૂર્યની કૃપાથી તેઓ એક મહાન યોદ્ધા બન્યા હતા. કહેવાય છે કે ત્યારથી ભગવાન સૂર્યની પૂજા સાથે છઠ પૂજાની પરંપરાની પણ શરૂઆત થઈ. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.